હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મજા રહેશે. આજનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો, નવા બ્લોગ સાથે. આજે છે ડે 1. કાલે 10 દિવસનો ચેલેન્જ લીધો છે, એમાં આજ છે પહેલો દિવસ. આજે જઈએ છીએ અમે પિઝા ખાવા. અને ભરતભાઈને કીધે આપણે જઈએ પિઝા ખાવા. ચાલો તો પિઝા ખાવા જઈએ. પિઝા ખાવા ચલો. ખાલી 3 જણ આવી ગઈ દુકાનો પિઝાની નીની. ચાલો ચાલો, આજે પિઝાનો ઓર્ડર આપી દીધો. અત્યારે પિઝા ખાવા આવી ગયા. હું ને દીપેશ ને ભરતભાઈ ગયા છે બહાર. હમણાં પિઝા આવશે ત્યારે પિઝા ખાવું. ભાઈ ગયા બહાર. અમને એ બીક છે કે મૂકીને નહીં ગયો ને, નગર અહીંથી ચાલતા ચાલતા જવું પડશે. બહુ આઘું છે ભાઈ. હવે ખબર નહીં ક્યારે આવે. હવે આવશે ત્યારે જોયું છે. નગર તો ચાલતા તો જવાનું છે ફાઇનલ છે. દીપા ચાલતા જવું પડશે. બહુ તકલીફ થાય ભાઈ. ગાડી લઈને આવ્યો તો એ જ બરાબર છે. બરાબર ના હાલવાના એવી. અને અત્યારે તો વાગ્યા 11:30 વાગ્યા ને ભાઈ. કેટલા વાગ્યા જોઈ લો ભાઈ તમે, કેટલા વાગ્યા? 11:18 થઈ ને. તો હવે જોઈએ 12:30 થઈ જ જાહે. 12:30 થઈ જાય. પિઝા જ બની ગયું આપણું. આવે છે કે નહીં આવતો જોઈએ. તો ગાઈસ ભરતભાઈ આવી ગયા. ઓ ફાઇનલી. ક્યાં ગયા હતા હે ભરતભાઈ? ક્યાં ગયા હતા? એને કાંઈક કામ હશે ત્યાં જતા. અમને જ બીક લાગી હતી કાંઈક મૂકીને ન હોય. જો કે છે કામ કરો કામ કરો. કાંઈ વાંધો નહીં ભાઈ, જોવું પછી. કાંઈ નહીં, હમણાં પિઝા આવશે ને. આપણે બચી ગયા છીએ ભાઈ, પાછા ગાડીમાં જ જાવું. હેલો ગાઈસ, પિઝા આવી ગયા. ઓ ફાઇનલી હવે પિઝા ખાઈ લઈએ. અમે 3 જણ જોઈએ. 1 2 ત્યાં પિઝામાં. તો પિઝા ખાઈને મળીએ તમને પાછા બ્લોગમાં. ઉપાડે છે ભાઈ આ પિઝા. અને જો ભાઈ પિઝાની શું હાલત થાય છે. આ લોકો ચીજ હાથી અલગ કરે છે. પેલા પિઝા ખાવા એવો પેલી વાર જ આવ્યો વસ્તુ નહીં, બીજી વાર. ચાલો ભાઈ પિઝા પિઝા ખાઈ લીધા. એક પ્લેટ પડી ને કોઈને ખાવા દઈએ. જો વ્યાસ લે કોણ ખાય છે? તું ચેલેન્જ છે 3 વચ્ચે. એનું પેલું નામ આવશે ને થાઈલેન્ડની નામ આવી ગયું છે દીપેશનું. એને ખાવું કાકા આવશું ભાઈ. સોસ લેવા એમાં બી સોસ જોઈએ. જોયું? સોસ જોવે સોસ. બહુ સારા ફોન આવે. અને પિઝા ખાવા છે. પિઝા ખાવા લાવ્યો. 3 સમજોરી કરીને આપ્યા તો 3 1 2 અને પેલા 3 જણાએ સોલ્જરી કરીને પિઝા ખાવા આવ્યા હતા. પિઝા ખાવા આવ્યા પિઝા. ચાલો ભાઈ હવે ઘરે જઈએ. ઘરે પિઝા ખાઈ છે. ગાડીઓ બે ગયો. ઈ નો બે એવું થોડું હાલે ગાઈ. એટલે ખબર પડી જાય ગાડી આખી બેહી જાય. ગાડી આખી દબાયો. આનો એટલો વજન છે. જો પિતૃ હમણાં વાયા કરે. ઓ ગાઈ હમણાં ભરતભાઈ એમ બોલા. આવો જો ભાઈ પિતૃ તો આવ્યું નહીં. પિતૃ આવ્યું જ નહીં. એમાં ભરતભાઈ કે હવે કરવી પિતૃ વાય. પિતૃ વાય આવે. આખો અવાજ આવે. પટ 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 કાંક અવાજ આવે ગાઈસ ગાડીમાં. નીકળી ગયું. હાલો નીકળી ગયું. એ ગયા પા આવે છે ભાઈ કાંઈક ગાડીમાં તકલીફ આવી ગઈ છે આપણી. હાલો ઉતરો. તો ભાઈ કઈ તકલીફ આવી ગઈ છે હવે. જોઈએ હવે હું લે લે થઈ ગયું ગાઈસ થઈ ગયું. ચાલો ઘરે. હવે ઘરે જઈએ. ઘરે પાણી પીવું હોય તો 10 થોડે પાણી બોટલો. આવી બિસ્લેરી વગર અમને કાંઈ પીતા નથી. બિસ્લેરી જોઈએ. હેલો ગાઈસ, આ ભરતભાઈ. હવે અમે જઈએ ઘરે. જો અત્યારમાં દોડવાની અત્યારે દોડાવે. બોલો આમ જો કોઈ ગલીમાં દેખાય છે? કોઈ
તોય કૂતરા દોડાવે પગ કસરાવે. આ ભાઈબંધ છે કે દુશ્મન આજો, છે જો. એ નથી ખબર પડતી પેલા પાછળ તો હું જ બેઠો છું. એટલે તને જ પેલા કૂતરું ઘડવાનું દોડવાનું છે પેલા હું તો ચાલો ભાઈ. એ હાથો તને પાછળ બેહાડો. એટલે જ ત્યાં આ ભાઈને પાછળ બેહાડ્યો કૂતરું આવે ને આને આઉ કરી જાય હા લે. એ કૂતરું આમ ઉપર ન ચડી જો જાય. ગાઈસ ચેટથી જો એ ડૂમ જો કૂતરું. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને હર હર મહાદેવ.